નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કેટલીક સફર એકલાય જ નક્કી કરવી પડે છે. જીવનની દરેક સફરમાં કોઈ સાથીઓ નથી હોતા. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 13/1/2024 શનિવાર, પોષ સુદ બીજ તિથિ છે 11 અને 12 મિનિટ સુધી. શ્રવણ નક્ષત્ર છે 12 અને 49 સુધી, પછી ધનિષ્ઠા નક્ષત્ર છે. વ્રજ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ક અને જ, જે 23-35 સુધી છે. ત્યાર પછી કુંભ રાશિ આવે છે કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. દિન વિશેષમાં જોઈએ તો પંચક પ્રારંભ થાય છે 23-35. વ્યતિપાત પ્રારંભ થાય છે 30 અને 23. જી જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, કોકિલાબેન. કોકિલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કોકિલાબેન, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ જણાવો તેમની. 12/7/96. સમય? સવારે 9 વાગે. સ્થળ કયું છે? નડિયાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન માટે પ્રશ્ન છે. લગ્ન માટે? લગ્ન માટે, હા. મેરેજ થશે પછી અમારું કુટુંબી થશે, ત્યારે થશે. જી જી. જો લગ્ન માટેનો તમારો જે પ્રશ્ન જે છે, તો એના માટે તમારે એટલું કહી શકાય કે લગ્ન માટેના યોગ તો હાલમાં ચાલુ છે. કંઈ પણ બાબતેની દ્વિધા હશે તો એ દૂર પણ થાય તેવા યોગ છે, જો યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો. 2024 તમારા માટે એમ કહેવાય કે ગણતરી માટે સારું લાગી રહ્યું છે. એટલે તમે આ બાબતે વ્યવહારુ અભિગમ રાખી પ્રયત્નશીલ રહો તો વધુ ઈચ્છનીય છે. હવે લગ્ન યોગ અંગે જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ દર ગુરુવારના દિવસે તમારો કોઈ ગુરુ મંત્ર હોય અથવા દત્ત બાવાનીના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. તેમજ નજીકમાં શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં જળ અભિષેક કરી શિવ પાર્વતી માતાનું પૂજન કરી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, જેથી કરીને તમારો જે હાલમાં યોગ્ય સમય લાગી રહ્યો છે એમાં તમારી કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. મુકેશભાઈ જોડાયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. જન્મ સમય? 10 વાગે 2 મિનિટ. 10 વાગે. ક્યારે? સવારના. સ્થળ જણાવો. આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન 2 પ્રશ્ન છે કે ફાઇનાન્શિયલ રીતે હું ક્યારે મજબૂત થઈશ, અને બીજું મેરેજ નું બાબત છે. મેરેજ ક્યારે થાય? 34 વર્ષની ઉંમર થઈ ગઈ છે, ક્યારે મેરેજ? જો તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે પરિસ્થિતિ જોવા જઈએ ને તો હાલ 2024માં સુધરી રહી છે. 2023 કરતા 2024માં પરિસ્થિતિ થોડી સુધારા તરફી દેખાય તેવું લાગી રહ્યું છે. તમારા આ બંને પ્રશ્નો માટે તમારા માટે 2024 અને 25 બંને વર્ષ અનુકૂળ છે. તમારા જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે એના માટે પણ તમે
ફાઇનાન્સને લગતી કોઈ પણ વ્યક્તિનું માર્ગદર્શન જે તમારા હિતેચ્છુ હોય એનું લેવું એ વધુ ઈચ્છનીય બને છે, જેથી કરીને તમે યોગ્ય રાહે આગળ વધી શકો. પ્રયત્ન કરો, કામકાજમાં ધ્યાન આપો તો તમારા માટે દરેક પરિસ્થિતિ હવે હળવી થાય તેવું લાગ્યું છે. લગ્ન વિષયક પણ તમે વ્યવહારુ અભિગમ સાથે વડીલો જોડે વાતચીત કરશો તો પણ તમારા માટે સારી વાત બનશે. જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એને તમે પ્રાર્થના કરો, જેથી કરીને આ બંને પ્રશ્નો તમારા આ યોગ્ય સમયમાં સારી રીતે સંપન્ન થઈ શકે. જય માલાબેન જોડાઈ ગયા છે આપણી સાથે. જય માલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારા પતિ જે પ્રશ્ન છે એમની જન્મ તારીખ છે 13/1/1957. સમય સવારે 5 ને 12 વાગે જી અને સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એમને એક તો અમારા નવા મકાન વિશે પૂછ્યું છે કે જૂનું મકાન વેચીને નવા મકાનમાં શિફ્ટ થવું એ સારું થશે ને ક્યારે થશે, અને બીજું એક એમના સ્વાસ્થ્ય માટે, એમનું સ્વાસ્થ્ય જરા નબળું રહે છે, બંને વિશે મારે જાણવું છે. જી, હવે સૌ પ્રથમ તો તમે આજે 13/1 તારીખ કીધી એટલે જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. એમને સારી સુખાકારી પ્રાપ્ત થાય તેવી પણ શુભકામનાઓ. હવે તમારો જે પ્રશ્ન જે છે એ અંગે એટલી વાત કરીએ કે હાલમાં તમારે બંને બાબત, મકાન બાબત અને આરોગ્ય બાબતે થોડીક ધીરજ રાખવી, વ્યવહારુ માર્ગદર્શન લેવું હિતાવહ છે. આરોગ્ય અંગે જ્યાં પણ ડાક્ટરી માર્ગદર્શન લેવાનું હોય એ પણ લેવું હિતાવહ લાગી રહ્યું છે. પરિસ્થિતિ તમારી ધીરે ધીરે જેમ સમય પસાર થાય તેમ સુધરે તેવું લાગે છે. મકાન અંગે પણ તમારે વ્યવહારુ અભિગમ અને હિતેચ્છુના માર્ગદર્શન હેઠળ કામ કરો તો તમારો માટે એ વધુ ઈચ્છનીય છે. 2024માં થોડીક ધીરજ રાખજો અને જેમ જેમ 2024 આગળ વધતો જશે એટલે કે મે મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી દેખાય તેવું લાગે છે. તમારા આ બંને કાર્ય માટે તમારે દરરોજ સવારે અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ વધુ હિતાવહ લાગી રહ્યા છે. દીપકભાઈ જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી. હા સાહેબ, મેડમ આપણે 26/2/1994 જન્મ છે. નામ છે અનિલભાઈ. ફરીથી જણાવશો? 26/2/1994 જી. જન્મ સમય? સમય મેડમ ખબર નથી. 26/2/1994 જન્મ છે. જી. સમય ખ્યાલ નથી. સમય કયો છે? સમય એ ખબર નથી મેડમ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેડમ એમાં શું છે, નોકરી ધંધો બરાબર નથી થતો, ઘરનું કઈ ઉકેલ નહીં આવતો, ઘર બનાવવાનો કઈ. જી. હા, જો સૌપ્રથમ તો તમારી ફક્ત તારીખ જ છે એટલે તારીખ મુજબ આપણે એની રાશિ કુંડળી અને પ્રશ્ન કુંડળી પર ધ્યાન આપીએ તો ગણતરી એવું આવે છે કે તમારે 2024માં તમારા જો યોગ્ય પ્રયત્ન હશે ને તો કાર્ય ધીરે ધીરે આગળ વધે, તમારા પ્રયત્ન સફળ થઈ શકે. માટે તમારે ધીરજ અને યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ કરવું વધુ સારું છે. 2023 કરતાં 2024માં તમારા પ્રશ્નો ધીરે ધીરે સારી રીતે ઉકેલાય તેવું બને. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને તમારે પ્રાર્થના કરવી અને સાથે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે ઈચ્છનીય છે. ઈલાબેન જોડાઈ ગયા છે. ઈલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ નથી આવી રહ્યો, ખૂબ જ ધીમો આવી રહ્યો છે. મારા માટે છે. જી. આપની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 16/10/65 છે. ફરીથી જણાવશો? 16/10/65. જન્મ સમય? જન્મ સમય બેન ખબર નથી. મારી રાશિ શું છે? મારું નામ કલ્પનાબેન છે પણ આમ ગુલાબેન છે. બાકી મૂળ મારી રાશિ કલ્પનાબેન. જી. પ્રશ્ન શું છે આપનો?
તકલીફ બહુ પડે છે બેન, અને ઘરમાં બાળકોના બધા બહુ છે, જી તકલીફ બહુ પડે છે. જી જો સૌપ્રથમ તો તમારા માટે એટલું કહેવાય કે થોડીક ધીરજ રાખશો તો તમને વધુ અનુકૂળતા રહેશે. એટલે તમારે જોવા જઈએ ને તો થોડુંક ધ્યાન ધરવાનું વધુ અગત્યનું બેસે છે. તમારે સવારના સમયે જ્યારે સમય મળે ત્યારે અને એક રાતના સમયે જ્યારે પણ સમય મળે ત્યારે ધ્યાનમાં બેસી તમારા આરાધ્ય દેવનો મંત્રનો જાપ મનમાં રટણ કરવાનું રાખશો. એ તમારા માટે વધુ અગત્યનું કહેવાય. તદ ઉપરાંત તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, જેથી કરીને તમારે કંઈ પણ પ્રકારની ચિંતા હશે તો તેમાંથી માતાજીની દયાથી કોઈ કૃપા થાય કે કોઈ રસ્તો મળી જાય તેવું લાગી રહ્યું છે. 2024 જોવા જઈએ ને તો થોડુંક મધ્યમ છે, ધીરે ધીરે સમય સુધરે એવું લાગે છે. માટે તમારે ધીરજ અને ભક્તિ કરો અને જ્યાં પણ તમારા હિતેચ્છુ હોય એને સાથે પોતાના મનની ચર્ચા કરીને વાતનું પણ કંઈ નિરાકરણ કરવું એ તમારા માટે અગત્યનું છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. કામકાજમાં થોડીક સાનુકૂળતા આજે વધુ દેખાય. કઈ ને કઈ પરિસ્થિતિ તમારે અનુકૂળ થઈને રહે તેવું બની શકે. પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. કંઈ પણ મિલન મુલાકાત કે કંઈ પણ બાબતોની ચર્ચાઓ વધે તેવું પણ બને. વ્યવહારુ અભિગમ રાખવો એ આજે તમારા માટે જરૂરી છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. તમારી કોઈ મુલાકાત લાભદાયક બને કે કંઈ પણ બાબતે ફળદાયી બને તેવું લાગે છે. નવીન વાતનું આદાન પ્રદાન થાય તેવું પણ બને. કઈ વાત જાણવાની પણ મળે. ક્યાંક પોતાના મનની વાત ક્યાંક રજૂ કરવાની પણ તક મળે તેવું બને. સાહસ વૃત્તિ તમારી દિનચર્યામાં પણ આજે વધુ દેખાય. મિથુન રાશિ વિદેશને લગતા કંઈ પણ કાર્ય કરો જેનાથી તમને લાભ થવાની સંભાવના દેખાય છે. વિદેશ જવા માટે કોઈનું માર્ગદર્શન લેવાનું હોય કે કંઈ પણ બાબતની ચર્ચા કરવાની હોય એ આજે ચર્ચા થોડી ફળીભૂત થાય. પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપો, એમાં તમને તમારો ઉત્સાહ પણ જળવાય તેવું પણ બને. આતુરતા તમારામાં વધુ દેખાય. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતે આતુરતા તમારામાં વધુ લાગે તેવું કહી શકાય. હવે વાત કરીએ કર્કથી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કાર્યમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બને. નાના નાના કામકાજમાં તમે થોડાક વ્યસ્ત વધુ જોવા મળો તેવું પણ લાગે છે. જૂની યાદ કંઈ પણ કારણસર વધુ તાજી થાય, જેને કારણે પણ તમે થોડાક લાગણીશીલ વધુ બનો તેવું પણ કહેવાય. થાકની અસર તમારી દિનચર્યામાં આજે વધુ વર્તાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં કોઈ લાભની વાત બને, કોઈ સારી વાત સાંભળવા મળે કે કોઈ પસંદગીનું કાર્ય થાય તેવું બની શકે છે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય તેવી પણ કોઈ વાત બને. ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ સંભવિત કહી શકાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કોઈ જગ્યાએ લાભની તક દેખાય. લાભ તમારી અંગત હોય કે વ્યવસાયલક્ષી હોય, કોઈ સારી વાત બને તેવા એંધાણ ઊભા થાય તેવું બની શકે છે. તમારા કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. તમને તેનો સંતોષ પણ સારો જોવા મળે તેવું બને. તમારી કોઈ ઓળખાણ તમારા કોઈ કાર્ય માટે ઉપયોગી પણ બને તેવું પણ આજે સંભવિત છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિ રાશિફળ આપની પાસે. એક વાર આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. એક દર્શક મિત્ર જોડાયા છે હેમિલભાઈ, જ્યોતિબેન છે. જ્યોતિબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો.
જી, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછવા માંગુ. જી, જન્મ તારીખ જણાવો આપની. 12/6/1967. સમય? સમય સવારે 7 વાગે, ગામ અલિયાબાડા, જામનગર જિલ્લાનું. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મારા ધંધામાં કે પોરબંદર મેળ નથી, મારે ટ્રાન્સફર કરવો છે ધંધા માટે. અમદાવાદ, બરોડા કે આણંદ કે ગાંધીનગર, ક્યાં સારું રહેશે? જી જી, જો તમારે સ્થળાંતર કરવાનું છે એમાં તમે જે શહેર વિશે વાત કરી તેમાં અમદાવાદ, ગાંધીનગર એ વસ્તુ છે. એટલે તમારા એમ કહેવાય કે આપણે દિશા નક્કી કરીએ એની, તો એવું તમારી ગણતરી મુજબ એવું કહેવાય કે તમારા જે શહેર છો, જે હાલમાં કામ કરો છો અથવા જન્મભૂમિથી, તો એ દિશા નક્કી કરવા જાઓ તો તમારા માટે આ બંને દિશા અનુકૂળ આવી શકે ખરી. કારણ કે અમદાવાદ એ મધ્ય ગુજરાત કહેવાય છે અને જ્યારે ગાંધીનગર કે તેનાથી આગળ આપણે ઉત્તર ગુજરાત તરીકે ગણતરી કરી શકીએ. એટલે પ્રાયોરિટી જો અમદાવાદમાં આવે તો વધુ સારું ગણી શકાય. પછી ઉત્તર ગુજરાત તમારા માટે અનુકૂળ કરી શકાય ખરું. 2024માં તમે અનુકૂળતા મળે તેવા પણ યોગ છે, પણ છતાં પણ યોગનો સાથ સહકાર અને માર્ગદર્શન લઈને આગળ વધવું એ સલાહભર્યું છે. કારણ કે તમારે થોડી ધીરજ તો રાખવી પડે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. જન્મ સમય? બપોરે 2:16. જન્મ સ્થળ જણાવો. રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન ક્યારે થશે અને એનું કેવું રહેશે લગ્ન જીવન? જી જી, જો લગ્ન માટે તમે હાલમાં પ્રયત્ન કરો, કારણ કે લગ્ન માટે યોગ 2024-25 સારા લાગી રહ્યા છે. એટલે તમે યોગ્ય અભિગમ અને યોગ્ય પ્રયત્ન હશે ને તો સારું પાત્ર મળી શકે તેવું લાગી રહ્યું છે. એટલે લગ્ન માટેના પ્રયત્ન કરવા હિતાવહ છે. આ હેતુથી જો દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ આવે છે તેનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો એ વધુ ઈચ્છનીય છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં તમે શિવ પાર્વતીનું પૂજન કરો અને પીપળાના વૃક્ષનું પણ પૂજન કરો એ પણ ઈચ્છનીય બને છે. જેથી કરીને આ પ્રકારની ભક્તિ કરવાથી હાલમાં જે 2024માં સારો લગ્ન યોગ ચાલે છે અને આગળ પણ 25માં પણ ચાલે એવું લાગે છે, તો તેમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી, હેમિલભાઈ વાત કરીએ રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્ય આજે થાય તેવું બની શકે. લોકોના કઈ પણ પ્રકારના કામકાજમાં આજે તમારે જોડાવાનું બની શકે. થોડીક ધીરજ રાખવી કામકાજ કે અન્ય બાબતે. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે હિતાવહ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામમાં સાનુકૂળતા થોડીક વધે તેવું બની શકે છે. કઈ ને કઈ બાબતે તમારી આજે કામકાજમાં કરવાની રુચિ પણ વધે. કોઈ જગ્યાએ કોઈ મુલાકાત હોય એ મુલાકાત પણ સારી આશાસ્પદ બને, સફળ બની શકે તેવું પણ લાગી રહ્યું છે. ઇતર પ્રવૃત્તિમાં તમારું ધ્યાન થોડુંક વધુ જાય, એમાં સમય અને ક્યાંક નાણાં પણ વધુ ફળવાઈ જાય તેવું પણ બનવા જોગ છે. ધન રાશિ, આ જાતકોને જૂના પરિચિત સાથે મુલાકાત થાય, કંઈ પણ વિચાર અને વાતનું આદાન પ્રદાન થાય જેની તમે ખુશી પણ અનુભવો. કંઈ પણ પ્રકારનો અનુભવ તમારા કામકાજમાં આજે ઉપયોગી બને, તેની સારી અસર કામકાજ પર પડે તેવું પણ લાગે છે. કોઈ સારી તક વ્યવસાયલક્ષી કે અંગત કામકાજની પણ આજે ઊભી થાય તેવા પણ યોગ બને છે. જી, હવે વાત કરી મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ જોવા મળે. આજે આતુરતાને કારણે ધીરજ ઓછી દેખાય તેવું બની શકે.
મિત્રો પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય, ચર્ચા વિચારણા વધે, થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના તમારામાં વધુ રહે. આજે તેને લગતા વિચારો પણ વધુ આવે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કઈ પણ બાબતે આજે તમારામાં નવા કાર્ય કરવાની તમન્ના પણ વધુ રહે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્યમાં આજે થોડીક વ્યસ્તતા વધી જાય. નાના નાના કામકાજમાં સમય વધુ પસાર થઈ જાય. ઉત્સાહ પણ આજે દિવસભર સારો જોવા મળે. કોઈ જગ્યાએ કોઈ મુલાકાત હોય એ આશાસ્પદ કે ફળદાયી પણ બને તેવું પણ જણાઈ રહ્યું છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. જી નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.